ચાલો આજે આપણે સરસ મજાની એવી પૂરી લાવ્યા છે, એકદમ ક્રિસ્પી લેયર્સવાળી પૂરી, એકદમ સારા માપ સાથે. આપણે 3 કલરની પૂરી બનાવશું, જેમાં એક તો સફેદ રંગ જ જે મેદાનો લોટ છે એનો જ રંગ રાખશું, બાકીનો એક પીળો રંગ અને એક કેસરી રંગ. બંને અલગ અલગ વાટકીમાં આપણે પાણીથી પલાળી રાખશું. તમને જો કોઈ બીજો રંગ પણ પસંદ હોય તે રંગ પણ રાખી શકો છો, અને સિમ્પલ ખાલી સફેદ રંગની કરવી હોય તો પણ કરી શકો છો. હવે આપણે એક વાસણમાં મેદાનો લોટ એક વાટકી લઈ લેશું. તમે વધારે રાખવો હોય તો પણ રાખી શકો છો. હવે લોટમાં આપણે મોણ નાખશું. 1 ચમચી જેટલા તલ નાખશું. અડધી ચમચી મીઠું નાખશું. હવે આ રીતના મુઠ્ઠી બંધાય એટલું મોણ જોઈએ, અને પાણીથી લોટ બાંધી નાખશું. હવે લોટમાં જરાક તેલ લગાવશું. આપણો એક લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ જ પ્રમાણે બીજો પણ લોટ બાંધી લેશું. આ જ પ્રમાણે બીજો પણ લોટ તૈયાર કરવાનો છે. એ જ પ્રમાણે આપણે મેદાનો લોટ અને તેમાં જોઈતા પ્રમાણે મોણ નાખશું, અને તલ અને મીઠું તે જ પ્રમાણે નાખી દઈશું. અને મોણ આપણો એટલો જોવો જોઈએ, આ રીતના મુઠ્ઠી બંધાય એટલું. અને આ એક રંગથી આપણે પેલા પીળા રંગથી લોટ બાંધી દઈએ. થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આપણો લોટ તૈયાર કરી દઈએ. આપણો બંધાઈ ગયો છે લોટ. આ જ રીતે આપણે ત્રીજો લોટ પણ આપણે તૈયાર કરીએ. પહેલાં મેદાનો લોટ લેશું, એમાં તલ નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, અને મોણ માટે તેલ. મુઠ્ઠી બંધાય તેટલું જોઈ લઈએ એટલે આપણો લોટ બરોબર છે. હવે તેમાં કેસરી રંગ નાખી દઈએ અને કેસરી લોટ આપણે તૈયાર કરીએ. હવે આપણો ત્રીજો લોટ પણ તૈયાર છે. હવે એક વાટકીમાં થોડો મેદાનો લોટ અને તેમાં તેલ નાખી હલાવી અને તેની એક સ્લરી બનાવી નાખશું. હવે આ લોટના આપણે લુવા બનાવશું. એને ચાકુથી કાપી લઈએ એટલે સરખે સરખા આપણા લુવા તૈયાર થશે. આમ જ આપણે બધા લુવા તૈયાર કરી લઈશું.
હવે આપણે એક એક લુવાની આપણે પૂરી બનાવીને રાખશું. આ રીતની આપણે મોટી રોટલી વણશું. બધા રંગની આપણે બે રોટલી અત્યારે વણશું. ટોટલ 6 રોટલીનો આપણે રોલ બનાવશું. બે સફેદ રંગની, બે પીળા રંગની અને બે કેસરી રંગની, એમ ટોટલ 6 રોટલી આપણે અત્યારે વણશું. પહેલાં આપણે સફેદ રંગની રોટલી લેશું. એમાં આપણે જે બનાવેલી સ્લરી છે તે લગાવશું અને માથે થોડો કોરો લોટ છાંટશું. એની માથે આપણે બીજા કેસરી રંગની રોટલી રાખી દઈશું. તેની માથે પણ એવી જ રીતના સ્લરી અને માથે કોરો લોટ છાંટશું. પછી તેની માથે આપણે પીળા રંગની રોટલી રાખશું. એમ જ આપણે લેયર ઉપર લેયર લગાવતા જઈશું. હવે આ 6 રોટલીનો રોલ આપણે વાળશું. આ રીતના સાઈડથી આપણે વાળવાનું છે અને આખો રોલ આપણે બનાવી નાખશું. રોલ બની જાય એટલે એને થોડોક પ્રેસ કરી નાખશું, એટલે આપણે પૂરી બનાવવા ટાણે ફૂલે નહીં. હવે તેને ચાકુથી આપણે સરખે સરખા લુવા કાપી લેશું. આ રીતના રોલ વાળી પૂરી તૈયાર થશે. છે ને 3 કલર ભેગા, અને આવી રીતના પ્રેસ કરી દેશું. આવી જ રીતના આપણે બધી પૂરી તૈયાર કરવાની છે.
આ બધા લુવાને લોટમાં થોડુંક ભભરાવી અને 2-3 વયણા બસ ફોડે હળવે હાથે લગાવી દેશું. બધી પૂરીમાં આપણે તેવી જ રીતના વણી લેશું. આ જ રીતના આપણે બધી પૂરી વણી નાખશું અને 6-6ના રોલ વાળી નાખશું. આપણી બધી પૂરી વણાઈને તૈયાર છે. આ તૈયાર પૂરીને હવે તરત જ તળી લેવાનું અને એકદમ ક્રિસ્પી સરસ મજાની થાય છે. તમે ચાય સાથે કે બારે ફરવા જાઓ ત્યારે લઈ જાઓ. આ પૂરીને મહિના સુધી સ્ટોર કરો, સારી ને સારી જ રહે છે. ખાવામાં એકદમ ક્રિસ્પી. તમને આ પૂરીનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. આગળ પણ આવી જ પૂરી અલગ અલગ રીતે હું લઈ આવીશ. આપણી આ પૂરી તૈયાર છે. થોડી ગોલ્ડન રંગની થાય